જેવું ટેનિયા રહ્યા બે આવી ગયા બે ટેનિયા બરાબર છે એટલે પૂરા ભરીએ છે ને એટલે બધાથી ડ્રોન જેવું કે અમૃત નજારો તો મને ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે ખેતરનો નજારો હોય છે કે કારણ કે પૂરા ભરી જઈએ છીએ ટ્રેક્ટરમાં એટલા માટે ને કાલે વરસાદ આવી ગયેલો ઢોકી દીધેલા ને આજે લઈ જઈએ છીએ ઘરે બરાબર છે જો અમારું કામ હવે પતી જવા આવ્યું છે એક બે ઢગલીઓ બાકી છે પછી બહારના વિડીયો આવશે હા હા ચાલુમ કોઈ થાય છે પછી કોમ પતી જશે તો એટલે અમે પછી બહારના વિડીયો તમારે અમારે આવશે ને અમારે ભૂત જેવો નજારો છે આજે કારણ કે પૂરા જાતે ભર્યા ને એટલા માટે બરાબર છે ને આ ટ્રેક્ટર જાય છે ખાલી કરીને પાછું આવશે અખારે ખાલી કરી દેશે પાછું આવી જશે ને આ બગલો શું વિચારે છે કે ખાવાનું મળે છે પાક્કો માલ મળે છે જોવા જો હાય હાય હે જોવા છે નવો નવો નજારો જોવા મળશે તમને અમારી યુટ્યુબ ચેનલમાં એટલા માટે મારી વિડીયોને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા હવે ટ્રેક્ટર ખાલી કરીને આવી જશે આ બે ઢગલીઓ રહી છે હવે વધારે રહ્યું નથી એટલા માટે અમારી વિડીયોને લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અત્યારે ખાવાનું ખેતરમાં જ બનાવી શકતો એટલે ઘરે કંઈ છે નહીં આજે બધો પ્રોગ્રામ ખેતરમાં જ રાખ્યો છે અખારે જ કારણ કે બધા અહીંયા જ છે એટલે ઘેર ખાવા કોણ બનાવે ને એક તો મજૂરો મળતા નથી અમને એટલા માટે મેં જાતે બુક કરવું પડે ભાઈ બરાબર છે એટલે ભૂત જેવો નજારો છે કોઈ એવું ના વિચારશે કે આ કેવો વિડીયો બનાવે છે પણ કોમ જ એવું ચાલે છે ને જોવા જઈએ અમે બધા અહીંયા જ છીએ જવા ખાલી કરીને આવે પછી બીજું એક ટ્રેક્ટર ભરીને સીધા ઘરે હવે પછી આ એક ઢગલી રહી છે ને પછી આ બીજી આ ત્રીજી ઢગલી આવી જાય બરાબર આ ત્રીજી ઢગલી ને બે ટ્રેક્ટર આ બીજું કયું કાલે તું કઈ ભરવાય કાલે તું ભરવા કઈ પંદર કઈ ભરવાય ખાવા તો કઈ નવા ને તું બનાવું છું ખાવા કોઈ બનાવતું જ નહીં ખાવા એવું લાગે છે મને તો બરાબર છે કોઈ ખાવા બનાવતું જ નહીં એવું જ લાગે છે મને તો હા તું એકલી જ ખાવા બનાવું છું કોઈ ખાવા બનાવતું જ નહીં પેલા કોમે જઈ આવે છે ખાવા ઘેર નહીં બનાવતા એ કોને કહ્યું એટલે કયા 10 જણ છે આપણે રહે નહીં 5 જણ કે 10 જણનું ખાવા બનાવવાનું હોય ક્યાં અમારી વિડીયો ગમે લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તમને એક ઝાડ બતાવ્યું ત્યાંનું ઝાડ છે તમે કમેન્ટ કરજો ગુજરાતના હશો તો તમે પહેચાનતા હશો ઝાડ છે આનું છે બરાબર છે અમારા ખેતરમાં ઉગ્યું છે એ કાઢી નાખવાનું જ છે અમારે હું આને શું કહેવાય કમેન્ટમાં કરજો પહેલાં લગ્ન હોય ને લગ્ન પ્રસંગમાં વપરાતું હતું આ એટલું તમને કહું જમવા માટે વપરાતું હતું તમે વિચારીને કમેન્ટ કરજો કે ભાઈ આને શું કહેવાય બરાબર મસ્ત ઉગ્યું છે પણ હવે ખેતર વચ્ચે છે એટલે હવે કાઢવું પડશે યાર હે હા જેસીબી હોય તો કાઢી નાખવું પડશે હે નહીં રે અમારી વિડીયો ગમે લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હોય ટ્રેક્ટર આવે પછી બીજું આગળનો નજારો તમને બતાવું છે એટલે બન્યા રહેજો મારી વિડીયોમાં બરાબર છે ડ્રોનનો નજારો દેખાડું ડ્રોન કેમેરો તો નથી પણ ડ્રોનનો નજારો તમને બતાવું છું કારણ કે હું અડધા ચડ્યો છું ને ડ્રોન જેવો કેમેરો નજારો આવશે છે ને દેખાય છે ને ડ્રોન જેવું ટેનિયા રહ્યા બે આવી ગયા બે ટેનિયા બરાબર છે એટલે પૂરા ભરીએ છે ને એટલે બધાથી ડ્રોન જેવું કે અમૃત નજારો તો મને આવશે અમારી વિડીયો ગમે લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા બરાબર છે હા ચલો ઘેર જતા રહીએ ઘેર જઈને નજારો તમને બતાવીશ એવું છે ઘરે ટ્રેક્ટર જાય છે પછી અમે બી ઘરે જવાનું છે બરાબર અમે નીકળીએ ઘરે જવા માટે અંધારું ઉભું પડી ગયું ખાવા બાવા બનાવ્યું નથી એટલે મેં કીધું ઘેર જઈને ખાવા બનાવીશું હવે શાંતિથી 9-10 વાગે ખાઈશું પણ શાંતિથી પણ કામ પૂરું થઈ ગયું ને હવે ખાલી ગોઈ કરવાની એકલી જ રહી આ બધું લઈ લો પછી કાલ ગાયો ફેરવી નાખીએ હો સાફ થઈ જાય બધું પછી પલાવ મારવા જ માર દેવાય ને ચોખ્ખું કરીને આ ટ્રેક્ટર જાય છે ઘરે ને અમે બી જઈએ છીએ છાપરે અમારા ખરો છે ત્યાં આગળ બરાબર છે અમારી વિડીયો ગમે લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ખાવા કરે છે હવે ખાઈ લઈએ થોડું ઘણું કોમ કરીને આવેલા હવે થોડુંક ખાઈ લઈએ દાળ ભાત બનાવ્યો છે ભાઈ અમે ને બંશુરે ફોન લઈ લીધો લાલી જેટલી ચોપડી છે
પેલા લાલી ચોપડી છે એ લખવા મળી હે ને શિવાંગી હોઈ ગઈ આરામ પડશે શિવાંગી જો જોઈ મને બહુ ફોન થઈ રહી ને લાલી કેટલી બધી ચોપડી છે અહીં ખાવા ખકારીએ છે ખાવા ખાઈને થોડોક આગળ બ્લોગ બનાવીશું અમે થોડો ઘણો પછી એન્ડ કરીશું બરાબર અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ और સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અમારો બંસરી જાતે બ્લોગ બનાવે છે એનો પોતાનો પછી બંસરો પોતાનો બ્લોગ બનાવે છે ભાઈ હા મારે મૂકવાની ચાલ એ કે મારું આગમો ફોન કે બ્લોગ હું આગમો મૂકવું હવે કે એવું કહેશે શું બંસુરો બેટમાં જાન પાછાડું બોલ કામ કશું અવરું ના બોલતા હોય તમે લોકો બ્લોગ ચાલુ છે અવરું બોલશો તો બાજુ કશું આવશે ને આઈ બનશે